તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજનું મારા એક નવા બ્લોગની અંદર. બાકી હતા આજના 8:30 ને 8:30 આપણે બ્રશ બીજું કરી લીધું, ચા બીજું પણ પી લીધું. તો આશા કરું છું કે તમે બધા મજામાં છો ને અમે પણ એકદમ મજામાં છીએ. આજે અમારા ઘરમાં ભાઈ કલબલ નથી, કારણ કે માહીની જશે મહેમાન ગતિ. તો ચલો ફટાફટ સોલી દઈએ ડુંગળી સોલા બેસી જઈએ ફટાફટ. તો ફાઇનલી વાગી ગયા હતા 10 અને 10 વાગે આપણે ડુંગળી સોલાઈ ગઈ. આપણે ડુંગળી તો ચલો ફટાફટ કરી દઈએ ડુંગળી કટિંગ. કે ઘરે મહિની છે નહીં તો કરી દઈએ ફટાફટ ડુંગળી કટિંગ. તો ગાઈસ ફાઇનલી ડુંગળી બીજી આપણે થઈ ગઈ કટિંગ. હવે આપણે બેસવાનું છે ફટાફટ મિક્સર કરવા માટે. ઘરે કોઈ છે નહીં, સુનસાન એકલા છે ઘરે. તો ફટાફટ હવે કરી દઈએ મિક્સર, કેમ કે મમ્મીની જાય ચાર લેવા માટે, ભાભીને મોટા ભાઈને ભત્રીજીની બધે જાય છે બારગામ. તો ચલો કરી દઈએ ફટાફટ મિક્સર. તો ફાઇનલી ગાઈસ કામકાજ આપણું પતી ગયું, મિક્સર બીજું થઈ ગયું. હા બીજા આપણે કટિંગ થઈ ગયા, પેકિંગ કરવાનું છે બાકી. એ પડ્યું છે આપણું વેર વિખેર સામાન બધું. ચાલો ફટાફટ કરી દઈએ પેકિંગ. જમવાનું હજી તૈયાર થયું ને, શાક બની ગયું છે. જમવાનું બનાવવાનું ચાલુ છે, મમ્મીને બનાવેલું. શાનું શાક બનાવ્યું? વાલોળની ફળીઓનું શાક બનાવ્યું છે. તો વાલોળની ફળીઓનું બનાવ્યું છે શાક, અને આજ બનાવેલી રોટલી. જેમ કે મમ્મી છે ઘરે એકલી, તો બાજરીના રોટલા કંઈ બનાવે નહીં, ઘઉંની રોટલી બનાવે છે. તો ચલો કરી દઈએ આપણે ફટાફટ સેવન પેકિંગ કરીને ફટાફટ નાહી લઈએ. નાવ તો જમવાનું થઈ જશે તૈયાર. ઘણી બી આ બાજુ રમે રહું, ભૂખ નહીં લાગે ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું ને, ખાવા બીજું ખાઈને હવે હડવાનું છે દુકાને. કેમ કે વાગી ગયો છે 1, થઈ ગયું છે બધું મોડું. તો જઈએ ફટાફટ દુકાને. તારે આવું છે આપણી દુકાન તો ચલો ગાઈસ હવે જઈએ ફટાફટ દુકાને. મમ્મીની ખાવા નથી. તો જઈએ ફટાફટ આપણે દુકાને અને મળીએ દુકાને જઈને પછી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા દુકાને. દુકાને મળી જાય બબોજી. હાય, વેલકમ. તો ચલો ગાઈસ હવે ખોલી દઈએ ફટાફટ શટર. તો ગાઈસ ખોલી દીધું શટર. હવે કરી દઈએ ફટાફટ સ્ટોલને સાફ સફાઈ કરીને કાઢી દઈએ બહાર, કેમ કે મોડું થયેલું છે બધું. તો કાઢી દઈએ બહાર સ્ટોલ ફટાફટ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે. છોકરા માટે લાવ્યો છે નાસ્તો, તો આવી દઈએ ફટાફટ છોકરાને નાસ્તો અને ખાઈ લઈએ આપણે ફટાફટ ખાવા. કેમ કે ખાવા ખાઈને જવાનું છે પેલી દુકાને. શેડનું કામકાજ હજી ત્યાં ચાલુ છે, તો જવાનું છે અહીંયા. અને આ હજી અમારે છોડીઓ. તો ફાઇનલી ગાઈસ ખાવા બીજું આપણે ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈને હવે આપણે જવાનું છે શેડ બનાવવા માટે. કેમ કે નેટ બાંધવાનું રહી ગયું છે બાજી, શેડ તો બની ઓલરેડી થઈ ગઈ છે તૈયાર. તો ફટાફટ હવે પહેરી દઈએ સ્વેટર, અને સ્વેટર પહેરીને જઈએ દુકાને, બાંધી દઈએ નેટ બેટ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે. શેડને નેટ બીજી બાંધવા દેવાનું કંઈ સેટિંગ થયું નહોતું, તો આવી ગયા ઘરે. આપણે જઈએ હવે આપણા માસી. અને આજનો બ્લોગને કરીએ છીએ આપણે પૂરું. તો જો તમને આજે અમારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.